નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 ની અંદર હિન્દીમાં 20મું કાવ્ય ચલાવી રહ્યા હતા ધરતી કી શાન, જેમાં આપણે અડધું કાવ્ય ચાલી ચૂક્યું હતું અને થોડું બાકી હતું, તો એ કાવ્ય આપણે આજે જોઈશું. તો આપણે પહેલાં જે થોડું ચલાવ્યું છે એનું એકવાર રિવિઝન કરી લઈએ, જોઈ લઈએ. ધરતી કી શાન, શાનનો મતલબ થાય गौरव. धरती की शान तो भारत की संतान, तेरी मुट्ठी में बंद तूफान है. कवि આપણને એમ કહેવા માંગે છે કે હે મનુષ્ય, તો આ ધરતી પરની શાન છે. શાન મતલબ કે ગૌરવ છે અને ભારત માતાનું સંતાન છે. તારી બંધ મુઠ્ઠીમાં પણ તૂફાન રહેલું છે. મતલબ કે તું ધારે એ કામ કરી શકે છે, તું ધારે તો આ ધરતી પર તૂફાન પણ લાવી શકે છે. तू जो चाहे पर्वत पहाड़ को फोड़ दे, तू जो चाहे नदियों के मुख को भी मोड़ दे. તું ઈચ્છે તો પર્વત અને પહાડોને તોડી શકે એટલી તાકાત છે. તું ઈચ્છે તો નદીઓના વહેતા પ્રવાહને રોકીને બીજી દિશામાં વારી શકે એટલી તાકાત ધરાવે છે. તું જો ચાહે માટી સે અમૃત નિચોડ દે. અને હે મનુષ્ય, તું ઈચ્છે તો માટીમાંથી અમૃત પણ કાઢી શકે, એટલે કે બંજર જમીનમાંથી સારો એવો પાક પેદા કરી શકે છે. તું ચાહે ધરતી કો અંબર સે જોડ દે. અને તું જો ઈચ્છે તો આ ધરતીને આકાશ સાથે જોડી શકે એટલી તાકાત હે મનુષ્ય તારી અંદર રહેલી છે. તારા પ્રાણ અમર છે. તને વરદાન મળ્યું છે કે તારી આત્મામાં સ્વયં ભગવાન છે, એટલે કે જેના આત્મામાં સ્વયં ભગવાન રહેલો હોય એને કોઈ પણ પ્રકારનો ડર હોવો જોઈએ નહીં. એટલે કે મનુષ્ય, કવિ એમ કહેવા માંગે છે કે મનુષ્ય ધારે એ કામ કરી શકે છે, એના માટે કંઈ પણ નામુમકિન નથી. એટલે જ કહ્યું છે કે મનુષ્ય આ ધરતી પરનું ગૌરવ છે. હવે જોઈએ આગળ. નયનોं में ज्वाल तेरी गति में भूचाल. ज्वाल अग्नि की लपट, ज्वाला એટલે અગ્નિ की लपट. भूचाल, भूचालનો મતલબ થાય ભૂકંપ. तेरी छाती में छिपा महाकाल है. महाकालનો મતલબ થાય ભગવાન શિવ. पृथ्वी के लाल तेरा हिमगिरी सा भाल, तेरी भुकुट में तांडव का ताल है. શું કહ્યું છે? નયનો में ज्वाल तेरी गति में भूचाल. નયન એટલે નેત્ર. नयनों में ज्वाल तेरी गति में भूचाल, तेरी छाती में छिपा महाकाल. શું કહે છે? હે મનુષ્ય, તારી આંખોમાં અગ્નિ રહેલો છે. મતલબ કે જ્વાલા રહેલી. તું ગુસ્સે થાય છે ત્યારે તારી આંખો લાલ ગુમ થઈ જાય છે, જાણે અગ્નિની જેમ તું ભસ્મ કરી શકે એટલી તાકાત ધરાવે છે. તેરી ગતિ મેં ભૂચાલ, અને ગતિ એટલે ચાલ. તારી ચાલવાની એવી ગતિ છે કે તું ધારે તો આ ધરતી પર ભૂકંપ પણ લાવી શકે એટલી તારી તાકાત છે. તારી ચાલ એટલી મજબૂત છે કે તું ધારે તો આ ધરતી ઉપર ભૂકંપ પણ લાવી શકે છે. તેરી છાતી મેં छिपा महाकाल है. તારા હૃદયની અંદર સાક્ષાત મહાકાલ એટલે કે ભગવાન શિવ રહેલા છે. તો તને કોઈ પણ પ્રકારનો ડર હોવો જોઈએ નહીં. કોઈ પણ કાર્ય કરવામાં તને ડર હોવો જોઈએ નહીં. તારે સાહસ અને હિંમતથી એ કામ કરી બતાવવાનું છે. ફરી બે લીટી જો. નયનોं में ज्वाल तेरी गति में भूचाल. તારી આંખોની અંદર અગ્નિની લપટ રહેલી છે. જ્વાલા એટલે અગ્નિની લપટ.
કે તું ક્રોધે થાય તો સામેવાળાને ભસ્મ કરી દે એટલી તાકાત તારી અંદર રહેલી છે. તેરી ગતિ મેં પૂછા, ગતિ એટલે જે કામ કરવાની કે ચાલવાની જે ઝડપ છે એ એવી ઝડપ છે કે તું ધારે તો આ ધરતી ઉપર ભૂકંપ પણ લાવી શકે એટલી ઝડપ તારી છે. તેરી છાતી મેં छिपा महाकाल, એટલે કે તારા હૃદયની અંદર મહાકાલ યાની કે ભગવાન શિવ, તારા હૃદયની અંદર સાક્ષાત ભગવાન શિવ રહેલા છે. તો હે મનુષ્ય, તને કોઈ પણ પ્રકારનો ડર હોવો જોઈએ નહીં. પૃથ્વી કે લાલ તેરા હિમગિરીશા ભાવ, લાલ, લાલનો મતલબ શું થાય? પુત્ર. હિમગીરી, હિમાલય પર્વત. ભાલ એટલે મસ્તક પણ થાય અને લલાટ પણ થાય. तेरी भुकुटी में तांडव का ताल है. भुकुटी यानी भ्रमर. ताल मतलब के लय. શું કહ્યું? पृथ्वी के लाल तेरा हिमगिरीशा भार, तेरी भुकुटी में तांडव का ताल है. हे पृथ्वीना लाल છે તો મતલબ કે તું આ ધરતી માતાનો પુત્ર છે. લાલનો મતલબ થાય કે પુત્ર. હે મનુષ્ય, તું આ ધરતી માતાનો પુત્ર છે. હિમગિરીશા ભાલ તેરા, હિમાલય પર્વત જેટલું ઊંચું તારું મસ્તક છે એટલે તું ધારે કામ કરી શકે છે. હિમાલય પર્વત જેવું ઊંચું તારું મસ્તક છે એટલું મોટું તારું લલાટ છે, મતલબ કે કપાળ છે. તો બહુ એમ કે નસીબવાળો છે કે તું આ ધરતી પર મનુષ્ય તરીકે અવતાર લીધો છે. એટલે કે હિમગીરી જેવું તારું મોટું મસ્તક છે. તેરી ભુકુટી મેં તાંડવ કા તાલ. ભુકુટી યાની કે ભ્રમર. ભ્રમણની અંદર તાંડવનો તાલ છે કે તારી ભ્રમરો એવી છે કે જાણે ભગવાન શિવ તાંડવ નૃત્ય કરતા હોય અને જે લય થતો હોય એવી તારી ભ્રમરો છે. એટલે કે તને એનું પણ સ્વાભિમાન હોવું જોઈએ. ફરી બંને લીટી જો. પૃથ્વી કે લાલ તેરા हिमगिरीशा भाग, तेरी भुकुटी में तांडव का ताल है. हे मनुष्य, पृथ्वी यानी धरती, તું આ ધરતી માતાનો પુત્ર છે અને હિમાલય પર્વત જેવું ઊંચું તારું મસ્તક છે, તારું લલાટ છે. તેરી ભુકુટી મેં તાંડવ કા તાલ है, કે જ્યારે ભગવાન શિવ તાંડવ નૃત્ય કરે છે ત્યારે આખી પૃથ્વી હલાવી દે છે એવું કહેવાય છે. એટલે કે તારા ભ્રમરો પણ એવા છે કે તારા ભ્રમરોમાં પણ જાણે તાંડવનો તાલ રહેલો છે, એટલે કે તાંડવ નૃત્યનો લય રહેલો છે. મતલબ કે તારા ભ્રમરો પણ જ્યારે ક્રોધે ભરાય છે એટલે પણ એ પણ જાણે તાંડવ કરી રહ્યા હોય છે એવા દેખાય છે. એટલે કે તું ક્રોધે ભરાય તો આ ધરતીનો વિનાશ પણ કરી શકે છે. જેવી રીતે ભગવાન શિવ તાંડવ નૃત્ય કરે છે ત્યારે ધરતીનો વિનાશ પણ થઈ શકે છે, એવી જ રીતે તું પણ ક્રોધે ભરાય છે ત્યારે ધારે તો આ ધરતીનો વિનાશ પણ કરી શકે એટલી તાકાત હે મનુષ્ય તારી અંદર રહેલી
છે. निज को तू जान जरा शक्ति पहचान, तेरी वाणी में युग का आह्वान है. निज એટલે કે ખુદ. આહવાન એટલે લલકાર, પુકાર. શું કહ્યું છે? હે મનુષ્ય, તું તારી જાતને ઓળખ. નિજ એટલે પોતાની જાત. તું તારી જાતને ઓળખ. જરા શક્તિ પહચાન. તારી અંદર ઘણી બધી તાકાત રહેલી છે. તું તારી શક્તિને ઓળખ. તું એમ માને છે કે મને કંઈ નહીં આવડે, મને કંઈ નથી ફાવતું, હું કંઈ નથી કરી શકતો, પણ એવું નથી. આપણે જાણીએ કે બીજો માણસ આટલું બધું કામ કરી શકે છે, આટલો હોશિયાર છે, તો એવું નથી કે એને ભગવાને બુદ્ધિશાળી બનાવ્યો અને એકને નથી બનાવ્યો. બધાને ભગવાને સરખા જ બનાવ્યા છે, પણ દરેક મનુષ્યને પોતાની અંદર રહેલી તાકાતને જોવાની છે. નિજકો તું જાણ જરા શક્તિ પહચાન. કવિ કહે છે કે હે મનુષ્ય, તું તારી જાતને ઓળખતો શીખ. તારી અંદર ઘણી બધી શક્તિઓ પડેલી છે, શક્તિઓને જગાડ. તારી અંદર રહેલી શક્તિઓને ઓળખતા શીખ. તું ધારે કામ કરી શકે છે. તું કમજોર નથી, તું સામાન્ય નથી. તું ઈચ્છે એ કામ આ ધરતી ઉપર કરી શકે છે. હે મનુષ્ય, તારી અંદર ઘણી બધી તાકાત રહેલી છે. તેરી વાણી में युग का आह्वान है. વાણી એટલે કે જ્યારે તું બોલે છે તો તારી વાણી પણ એવી છે કે તું નવા યુગને લલકારી શકે છે. મતલબ કે નવા યુગનું ફરીથી સર્જન કરી શકે છે. આ ધરતીનું ફરીથી સર્જન કરી શકે છે. નવા યુગને બનાવી શકે છે. આ જમાનાને બદલી શકે છે. એટલી તાકાત હે મનુષ્ય તારી અંદર રહેલી છે. ફરીથી આખો કપડો એકવાર જોઈ લો. नैनों में ज्वाल तेरी गति में भूचाल, तेरी छाती में छिपा महाकाल. कवि કહે છે કે હે મનુષ્ય, તારા આંખોની અંદર જ્વાલા એટલે અગ્નિની લપટ રહેલી છે. મતલબ કે તું ક્રોધે ભરાય છે ત્યારે તું ધારે તો આખા સંસારને પણ ભસ્મ કરી શકે છે. એટલી તાકાત તારી આંખોમાં રહેલી છે, એટલી અગ્નિ તારી આંખોમાં રહેલી છે. તેરી ગતિ મેં ભૂચાલ. તારી ચાલ એવી છે કે તું ચાલે તો આ ધરતી પર ભૂકંપ પણ લાવી શકે છે. તેરી છાતી મેં छिपा महाकाल. महाकाल यानी कि भगवान शिव. તારા હૃદયની અંદર સાક્ષાત ભગવાન શિવ રહેલા છે. તો હે મનુષ્ય, તને કોઈ પણ પ્રકારનો ડર હોવો જોઈએ नहीं. तू धारे काम करी सके छे. पृथ्वी के लाल तेरा हिमगिरी सा भाव, तेरी भूकुटी में तांडव का ताल. हे मनुष्य, लाल यानी कि पुत्र, हिमगिरी यानी कि गिरी એટલે પર્વત, હિમ એટલે હિમાલય, હિમાલય પર્વત, અને ભાલ એટલે મસ્તક કે લલા. હે મનુષ્ય, તું આ ધરતી પરનો પુત્ર છે અને તારું મસ્તક હિમાલય જેમ ઊંચું છે. તને ગર્વ હોવો જોઈએ કે તું મનુષ્યનો અવતાર તને મળ્યો છે. તું બહુ નસીબદાર છે, કેમ કે બીજા બધા પ્રાણીઓ, મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. બીજા બધા પ્રાણીઓ કરતાં મનુષ્ય બહુ બુદ્ધિશાળી છે. મનુષ્ય ધારે કામ કરી શકે છે. એટલે કહ્યું છે કે હિમાલય પર્વત જેવું તારું ઊંચું મસ્તક છે. તેરી ભૂકુટી મેં તાંડવ કા તાલ હૈ. જ્યારે ભગવાન શિવ ક્રોધે ભરાય છે ત્યારે તાંડવ નૃત્ય કરે છે, જાણે ધરતી પર વિનાશ લાવી શકે છે. એવી જ રીતે તારી ભ્રમરો પણ જ્યારે ક્રોધે ભરાય છે ત્યારે તાંડવ નૃત્ય કરી શકે એવી દેખાય છે. મતલબ કે તું ધારે તો આ ધરતીનો વિનાશ પણ કરી શકે છે. નિજકો તું જાન જરા શક્તિ પહચાન, तेरी वाणी में युग का आह्वान है. निज, निज એટલે ખુદ, સ્વયં, પોતાની જાત. શું કહ્યું છે? હે મનુષ્ય, તું તારી જાતને
ઓળખતા શીખ. તારી અંદર ઘણી બધી તાકાત રહેલી છે. તું ધારે એ કામ કરી શકે એટલી તાકાત રહેલી છે, પણ તારી અંદર જે શક્તિઓ પડી છે એને પહેલા તારે ઓળખવાની છે અને પછી તારે મહેનતથી કામ કરવાનું છે. તેરી વાણી મેં યુગ કા આહવાન હૈ. તારી વાણી એવી છે કે તું નવા યુગને પુકારી શકે છે, નવા યુગનું ફરીથી સર્જન કરી શકે એટલી તાકાત તારી વાણીમાં રહેલી છે. પછીનો ફકરો જોઈએ. ધરતી સા ધીર તું હૈ, અગ્નિ સા વીર. શું કહે છે? હે મનુષ્ય, તું ધરતી જેટલો ધીર છે. ધીર મતલબ ધીરજવાન, ધૈર્યવાન. ધીર મતલબ ધૈર્યવાન. વીર મતલબ બહાદુર. કાળ મતલબ સમય. શું કહે છે? હે મનુષ્ય, તું ધરતી જેટલી ધીરજવાળો છે. કેમ ધરતી જેટલી ધીરજ કહી છે? કેમ ધરતી માતાને ધીરજવાળી કહી છે? કેમ કે આપણે એના પર એટલી બધી ગંદકી કરીએ છીએ, કચરો ફેંકીએ છીએ, થૂકીએ છીએ, કેટલું તોડફોડ કરીએ છીએ, છતાંય ધરતી માતા આપણા પર ક્રોધે નથી થતી. એટલે ધરતી માતાને ધીરજવાળી કહી છે. એટલે મનુષ્યને કહે છે કે હે મનુષ્ય, તું ધારે છે ને તો તારી અંદર ધરતી જેટલી ધીરજ છે, તું ધારે એટલી ધીરજ પણ રાખી શકે છે. અગ્નિ સા વીર, અને અગ્નિ જેટલો બહાદુર છે. કેમ કે અગ્નિ જેટલો બહાદુર કેમ કહ્યો છે? કેમ કે અગ્નિની નજીક કોઈ જઈ શકે છે? નથી જઈ શકતું. અગ્નિની નજીક જે જાય છે ભસ્મ થઈ જાય છે. એટલે અગ્નિ બહુ બહાદુર છે. એટલે મનુષ્યને અગ્નિ એવો બહાદુર કહ્યો છે કે તું અગ્નિ જેટલો બહાદુર છે, તું કોઈને પણ હરાવી શકે એટલી તાકાત ધરાવે છે. તું જો ચાહે તો કાલ કો ભી થામ લે. કાલ એટલે સમય. તું ઈચ્છે, થામવું એટલે રોકવું. તું ઈચ્છે તો સમયને પણ રોકી શકે એટલી તાકાત હે મનુષ્ય તારી અંદર રહેલી છે. અહીંયા સમયને રોકવો એટલે સમયને પકડી રાખવો કે ઘડિયાળ બંધ કરવી એવો અર્થ નહીં. સમયને રોકવો એનો અર્થ થયો કે સમય પહેલા કામ કરો. મતલબ કે જે કામ આવતીકાલ કરવાનું છે એ કામ આજે પૂરું કરી દેવું, એને કહેવાય સમયને રોકી રાખવો. મતલબ કે સમયની પહેલા ચાલો. સમયની પાછળ તો બધા જ ચાલે છે, પણ જે સમયની પહેલા ચાલે છે ને એ બહુ આગળ બહુ પ્રગતિ કરે છે. મતલબ કે સમયની પહેલા ચાલવું. જે કાલ કરવાનું કામ છે એ કામ હંમેશા આજ કરવું, પરમ દિવસ કરવું એવું નહીં, પણ કાલ કરવાનું છે એ કામે આજે કરવું, એને કહેવાય સમયની પહેલા ચાલવું. મતલબ કે સમયને રોકી રાખવું એટલી તાકાત હે મનુષ્ય તારી અંદર રહેલી છે. ફરી બંને લીધી જો. ધરતી સા ધીર, કે હે મનુષ્ય, ધરતી માતા જેટલી ધીરજવાળી છે એટલો તું ધીરજવાળો છે. અગ્નિ જેટલો બહાદુર છે એટલી અગ્નિ જેટલી બહાદુરી તારી અંદર રહેલી છે કે તું ધારે તો કોઈને પણ હરાવી શકે છે. તું ચાહે તો કાલ કો ભી થામ લે. કાળ એટલે સમય અને થામ લેના મતલબ કે રોકના. તું ઈચ્છે તો સમયને પણ રોકી શકે એટલી તાકાત હે મનુષ્ય તારી અંદર રહેલી છે. પાપો કા પ્રલય રૂકે પશુતા કા શીશ ઝુકે. કે આ ધરતી પર જે પાપ થઈ ગયા છે, પ્રલય, પ્રલય એટલે સર્વનાશ, વિનાશ અથવા સર્વનાશ બંને લખી શકાય. પશુતા દુષ્ટતા, શીશ यानी कि मस्तक, पापों का प्रलय रुके पशुता का शीश झुके. धरती पर
ઘણા બધા પાપ થઈ રહ્યા છે, ઘણા લોકો પાપ કરી રહ્યા છે, એટલે કે હે મનુષ્ય, તું ઈચ્છે તો આજે ધરતી પર પાપ થઈ રહ્યા છે એ પાપોને રોકી શકે એટલી તાકાત તારી અંદર રહેલી છે. પશુતા કા શીર્ષ ઝુકે, પશુતા મતલબ કે દુષ્ટતાના મસ્તક ઝુકાવી શકે એટલી તાકાત તારી અંદર છે. દુષ્ટતા, પશુતા મતલબ કે દુષ્ટતા, દુષ્ટતા કોને કહેવાય છે કે આપણે જાણીએ છીએ જે લોકો બીજાને હેરાન કરે છે, ચોરી કરે છે, મારપીટ કરે છે, બલાત્કારના કિસ્સા બને છે, નાની બાળકીઓને ઉપાડી જાય છે, આને શું કહેવાય? પશુતા એટલે દુષ્ટતા, મતલબ કે એક રાક્ષસ જેવા માણસો, ખરાબ ખરાબ વિચારોવાળા માણસો. તો કે હે મનુષ્ય, તું ધારે તો એવા લોકોના મસ્તક ઝુકાવી શકે છે, મતલબ કે તું ધારે તો એવા લોકોને સજા પણ કરાવીને જેલ ભેરા પણ કરી શકે છે. આ ધરતી પરથી એ દુષ્ટ લોકોનો નાશ પણ કરી શકે છે, સંહાર પણ કરી શકે છે. આપણે કહીએ છીએ કે જ્યારે જ્યારે ધરતી પર પાપ ઉભરાય છે ત્યારે ભગવાન જન્મ લે છે, એવું કહે છે લોકો. મતલબ કે જન્મ લેવો એટલે કે ભગવાન જન્મ લે નહીં, પણ એનો નાશ કરનારા સારા મનુષ્ય પેદા થાય છે, એનો નાશ કરનારા લોકો પેદા થાય છે, એવા લોકોને સજા કરનારા લોકો પેદા થાય છે. જેમ કે પાંડવોએ કૌરવોનો નાશ કર્યો, કેમ કે કૌરવો દુષ્ટ હતા. એવી જ રીતે જે સારા સારા રાજાઓએ છે એમને દુષ્ટ રાજાઓનો નાશ કર્યો છે. એટલે કે હંમેશા અસત્ય ઉપર વિજયનો જ જય થાય, કે જે સાચું બોલનારો હોય સત્યનો જ જય થતો હોય છે. એટલે કહ્યું છે કે હે મનુષ્ય, તું ધારે તો આ ધરતી પર જે પાપો થઈ રહ્યા છે, જે પાપોનો વિનાશ થઈ રહ્યો છે, વિનાશને પણ રોકી શકે છે. અને જે ખરાબ લોકો છે એમને સજા કરાવીને એમના મસ્તક ઝુકાવી શકે એટલી તાકાત હે મનુષ્ય તારી અંદર રહેલી છે. તું જો અગર હિંમત સે કામ લે તો, શું કહ્યું છે? પણ તું જો હિંમતથી કામ લે તો આ બધું કરી શકે છે એટલી તાકાત હે મનુષ્ય તારી અંદર રહેલી છે. ગુરુ સા મતિમાન પવન સાતુ ગતિમાન તેરી નફસે ભી ઊંચી ઉડાન. ગુરુ, ગુરુ કોને કહે છે? બૃહસ્પતિ એટલે કે બ્રહ્મા. મતિમાન મતલબ કે બુદ્ધિશાળી. બુદ્ધિશાળી નભ આકાશ. શું કહ્યું છે કે હે મનુષ્ય, ગુરુશા મતિમાન, બ્રહ્મા જેટલો મતિ અને કે બુદ્ધિ, તું બ્રહ્મા જેટલો બુદ્ધિશાળી છે. કે બ્રહ્માએ આખી સૃષ્ટિનું, આપણે કહીએ છીએ કે બ્રહ્માએ સૃષ્ટિનું સર્જન કર્યું, મતલબ કે મનુષ્યને પેદા કર્યા ધરતી પર. ભગવાન વિષ્ણુ એના પાલન પોષણહાર છે, મતલબ કે લોકોનું ભરણ પોષણ કરે છે. અને ભગવાન શિવ એ સંહાર કરનાર છે, એટલે કે મૃત્યુનો દેવ છે, લોકોને મારનાર છે. તો કે બ્રહ્માએ જેમ આખી સૃષ્ટિનું સર્જન કર્યું, કેટલી બુદ્ધિ વાપરી હશે. તો હે મનુષ્ય, તારી બુદ્ધિ પણ બ્રહ્મા જેટલી છે. તું ધારે એક કામ આ ધરતી ઉપર કરી શકે છે. પવન સાતુ ગતિમાન તેરી નફસે ભી ઊંચી ઉડાન. અને પવન જેટલી ઝડપે વાય છે એટલી ઝડપ તારી કામ કરવાની છે. પવનની ઝડપ બહુ તેજ હોય છે, એટલે કે પવનની જેટલી ઝડપ છે, જેટલી ગતિ છે, એટલી ગતિ હે મનુષ્ય તારી કામ કરવાની છે. એટલે કે તું પવનની ઝડપે કામ કરી શકે એટલી તાકાત તારી અંદર રહેલી છે. તેરી નફસે ભી ઊંચી ઉડાન, તું આકાશ કરતા પણ ઊંચે ઉડી શકે એટલી તાકાત છે. ઉડવું એટલે પક્ષીની જેમ ઉડવું નહીં. ઉડવું મતલબ કે પ્રગતિ કરવી, જીવનમાં પ્રગતિ કરવી. એટલે કે તારી આકાશ કરતા પણ ઊંચી ઉડાન છે, મતલબ કે તું ધારે એટલી પ્રગતિ કરી શકે છે. હે મનુષ્ય, તું ધારે એટલી પ્રગતિ કરે એટલી તારી તાકાત, તારી અંદર તાકાત રહેલી છે.
ફરી એ ફકરો એકવાર જોઈએ. ધરતી સા ધીર તું હે અગ્નિ સા વીર, તું ચાહે તો કાલ કો ભી થામ લે. હે મનુષ્ય, ધરતી જેટલી ધીરજ છે અને અગ્નિ જેટલો તું બહાદુર છે. અગ્નિ જેટલો વીર, જેટલો બહાદુર છે કે બીજાને ભસ્મ કરી શકે, એટલી જ તાકાત તારી અંદર પણ છે કે તું કોઈને પણ હરાવી શકે છે. તું ચાહે તો કાલ કો ભી થામ લે. અને તું ઈચ્છે તો સમયને, કાળ એટલે કે સમય, તું ઈચ્છે તો સમયને પણ રોકી શકે છે. કેમ? સમયને રોકવો મતલબ કે સમયની પહેલા કામ કરવું. સમયની પહેલા કામ કરીને તું ધારે એટલી પ્રગતિ કરી શકે છે. પાપો કા પ્રલય રૂકે પશુતા કા શીશ ઝુકે. આ ધરતી પર ઘણા લોકો પાપ કરી રહ્યા છે, પણ તું અગર હિંમત સે કામ લે, પણ જો તું હિંમતથી કામ લે તો આ ધરતી પર જે પાપ થઈ રહ્યા છે એ પાપોને પણ રોકી શકે છે. અને જે પશુતા મતલબ કે દુષ્ટો, જે દુષ્ટ લોકો છે એમને સજા કરીને એમના મસ્તક ઝુકાવી શકે એટલી તાકાત હે મનુષ્ય તારી અંદર રહેલી છે. ગુરુ સા મતિમાન, પવન સા તું ગતિમાન. ગુરુ યાની બૃહસ્પતિ યાની કે બ્રહ્માએ આખી સૃષ્ટિનું સર્જન કર્યું છે. બ્રહ્મા જેટલા બુદ્ધિશાળી છે, મતિ યાની કે બુદ્ધિ અને મતિમાન એટલે કે બુદ્ધિશાળી, એટલે કે બ્રહ્મા જેટલી તારી બુદ્ધિ છે, બ્રહ્માએ જે સૃષ્ટિનું સર્જન કર્યું છે તો તું પણ ધારે તો આ સૃષ્ટિ પર કંઈ પણ નવું કરી શકે એટલી બુદ્ધિ તારી છે. પવન સા ગતિમાન. પવનની ઝડપ બહુ તેજ હોય, પવનની ગતિ બહુ તેજ હોય છે, મતલબ કે પવન જેટલી ઝડપે વાય છે એટલી ઝડપ હે મનુષ્ય તારી કામ કરવાની છે. તું ધારે તો થોડા સમયમાં પણ ઘણું બધું કામ કરી શકે છે. તેરી નભસે ભી ઊંચી ઉડાન. શું કહ્યું છે? તારી આકાશ કરતાં પણ ઊંચી ઉડાન છે. ઉડાન મતલબ કે પક્ષીની જેમ ઉડવું નહીં, ઉડાન મતલબ કે પ્રગતિ કરવી. એટલે કે હે મનુષ્ય, તું ધારે એટલી પ્રગતિ કરી શકે છે એટલી તાકાત તારી અંદર રહેલી છે. તો આ કાવ્યમાંથી આપણને એ શીખવાડ્યું છે કે મનુષ્ય તું સામાન્ય નથી, તું આ ધરતી પરનું ગૌરવ છે અને તું ધારે એ કામ કરી શકે છે. માટે પોતાની અંદર જે તાકાત રહેલી છે એ તાકાતને આપણે ઓળખવાની છે અને બહાર લાવવાની છે, અને આપણે એ તાકાતને બહાર લાવીને મહેનતથી કામ કરવાનું છે. તો આપણું આ કાવ્ય પૂરું થાય છે. સ્વાધ્યાયના થોડાક પ્રશ્નો જોઈએ કે સ્વાધ્યાયમાં શું લખવાનું છે. पहला प्रश्न एक निम्नलिखित प्रश्नों के एक वाक्य में उत्तर लिखिए ना 5 प्रश्नों. प्रश्न 2 निम्नलिखित प्रश्नों के उत्तर सविस्तार लखिए ना 5 प्रश्नों. ये आपणे घरेथी स्वाध्यायमां लखवानुं छे. अने जे व्याकरण हूँ बोर्डमां लखाईश एना फोटा हूँ सेंड करीश. ए फोटामांथी जोईने तमारे व्याकरण पण नोटमां लखवानुं छे. तो आपणे टूंका प्रश्न एक बार जोई लईए. कवि की दृष्टि से सर्वाधिक महान कौन है? तो कवि की दृष्टि से सर्वाधिक महान मनुष्य है. आप क्या क्या कर सकते हैं? तो जो मेरे कार्य क्षेत्र में आता है वही सारा काम मैं कर सकता हूँ. मतलब कि विद्यार्थी उम्र में धंधो करवानुं काम ना आवे, विद्यार्थी उम्र में एने भणवानुं ज काम, तो ये केटલું काम करी શકે છે. अन्य जीवों से मनुष्य महान कैसे है? अन्य जीवों से मनुष्य महान है कि जो काम सामान्य प्राणी नहीं कर सकता वही काम सिर्फ मनुष्य ही कर सकता है, इसलिए अन्य जीवों से मनुष्य महान है. धरती सा धीर किसे कहा गया? तो धरती सा धीर मनुष्य को कहा गया है. धरती की शान कविता के रचयिता कौन है? तो धरती की शान कविता के रचयिता पंडित भरत व्यास है. तो આપણું આ કાવ્ય અહીં આપણે પૂરું કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.